વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનગમ બ્રહ્મ સ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. ભારતની સનાતની સંસ્કૃતિની અંદર ઉત્સવોનું અનેરું સ્થાન છે અને એ ઉત્સવોમાં જ્યારે દૂષણો ભળ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ મેળા થઈ ગયેલા ઉત્સવોને સમયમાં રૂપાંતરિત કર્યા અને એ ઉત્સવો એમાં જે ચાતુર્માસની અંદર આવતા ઉત્સવો એ તો બહુ જ સુંદર ઉત્સવો છે બધા અને પ્રેરણાદાયક ઉત્સવો છે. અને એમાં હવે આપણે આજે જે વાત કરવાના છીએ એ છે એ શ્રાવણી પૂર્ણિમાની કથા. આ બધા ઉત્સવોમાં જુદા જુદા મર્મો હોય છે. હવે એની આપણે બધી વાતો કરવાની છે કે જેમાં કંઈક ઇતિહાસ પણ છે અને જેમાં ભાઈ બહેનના સંબંધનો પણ એક મર્મ પણ રહેલો છે અને કથાઓ પણ રહેલી છે. એ બધી આપણે આગળ ઉપર જોતા જઈશું. આપણે હવે શરૂઆત જોઈએ રક્ષાની પૂર્વ ભૂમિકાની અંદર. તો જીવ પ્રાણી માત્રની અંદર ભયની ભાવના હંમેશા રહેલી છે. તે હંમેશા સલામતી શોધે છે. અમારા અહીં સારંગપુરની અંદર જે બધા મોર છે ને એ પણ સાંજ પડે એટલે પછી ઝાડની ઊંચી ડાળીએ બેસી જાય જેથી બિલાડીઓ કે કોઈ એને આ પકડી શકે નહીં, મારી શકે નહીં. એટલે એને પણ આ ભય સતાવે છે. માનવીને તો સતાવે જ છે. પૂર્વકાળની અંદર એ ટોળામાં રહેતો, એ હર્ડ ઇન્સ્ટિંક્ટ એટલે કે હું બચી જઈશ ટોળામાં રહીશ એટલે ટોળામાં રહેતો. પછી છે ને હિંસક પશુઓથી બચવા માટે એણે ઘર બનાવ્યા, નગરો બનાવ્યા. પછી શત્રુઓથી બચવા માટે એણે કિલ્લાઓ બનાવ્યા અને પછી તો અણુબોમ્બનો યુગ આવ્યો અને એને તો હવે શું કરવું. તો એ સમયની અંદર તો એવું એક વખત બન્યું કે અમેરિકાની અંદર એક ધ ડે આફ્ટર નામની એક વિડીયો ફિલ્મ બની અને એમાં એવું બતાવ્યું કે અણુબોમ્બ ફૂટશે તો કેવી ખાના ખરાબી થશે. એ બધું જોઈ સાંભળીને હેરાન પરેશાન થઈ ગયો અને એને શેલ્ટર હાઉસીસ બનાવવા માંડ્યા એટલે બંકરની અંદર. એટલે કે અમે એક વખત સ્વિટ્ઝરલેન્ડમાં હતા અને અમે જે સોસાયટીમાં ઉતરેલા, હવે એક મકાન બહુ મોટું એની નીચે અમે જોયું બંકર. અમે આંટોય મારી આવ્યા કે ત્યાં બોમ્બ પડવાનું થાય, યુદ્ધ થાય ત્યારે આમાં બધું આખું શહેર જેવું જ હોય ત્યાં, એમાં બધે જતું રહેવું. પરંતુ હવે એવા બોમ્બ બનાવે છે કે બંકરમાં જઈને ફાટે. હવે શું કરવું? એટલે ગમે ત્યાં જઈએ મૃત્યુ આપણને છોડતું નથી. દરેક પ્રકારના બોમ્બ આજે બની રહ્યા છે, બધા ન્યુક્લિયર બોમ્બ ને બધા વેપન્સ બધું, પણ મૃત્યુને મારવાનો બોમ્બ તો હજી સુધી શોધાયો નથી અને શોધાવાનો પણ નથી. એટલે આ પ્રકારે આવું છે. હવે આપણે જોઈએ કે આ ઘણા બધા અમેરિકાની અંદર જેટલી એની વસ્તી છે ને એમાંથી લગભગ અડધાથી ઉપરાંત લોકો ખાનગી બંદૂકો રાખે છે. પોતાના એપાર્ટમેન્ટની અંદર તમે જુઓ કે એ એપાર્ટમેન્ટની નીચે તે એ લોકો ક્લોઝ સર્કિટ ટીવી રાખે કે કોઈ શત્રુ આવે છે કે મિત્ર આવે છે એની આપણને ખબર પડી જાય. તો આવી પરિસ્થિતિ થાય છે. હવે પરદેશની અંદર અમેરિકામાં પેરેનોયા, કોઈ પારાનોયા બોલે છે, એ નામનો એક રોગ છે. એને એમાંથી એમ છે કે એવરીબડી ઇઝ અગેન્સ્ટ મી, બધા મારી વિરુદ્ધ છે, મને કોઈ મારી નાખશે એવો ડર એમને રહ્યા રાખે છે. તો એ પ્રકારનો પણ ભય હોય છે. એટલે આ પ્રમાણે ખાલી મૃત્યુના ભયની મેં તો આપને વાત કરી, પણ મૃત્યુનો ભયની બીજા ઘણા પ્રકારના ભય છે. માનવીને વિઘ્નરૂપ બનતા હોય છે. આપ જુઓ કે ભર્તૃહરિ એમણે વૈરાગ શતકની અંદર બહુ સુંદર વાત કરી કે જો ભોગની અંદર રોગનો ભય હોય છે, આ બધા ભોગ ભોગવનારા હોય એમાં બધા ડાયાબિટીસ ને બધું થયા જ કરતું હોય છે. પછી કુળની અંદર લાંછનનો ભય હોય છે, બળની અંદર શત્રુનો ભય હોય છે, પછી રૂપ હોય ગમે એવું સારું પણ વૃદ્ધાવસ્થાનો ભય તો હોય જ છે અને એને લઈને બહુ ડર લાગ્યા કરે. એક અભિનેત્રી અમેરિકાની હતી અને એને એમ થયું હવે મનરો મેરિલિન કરીને, અને એને એમ થયું કે હું ઘરડી થઈશ તો મને બધી કરચલીઓ પડી જશે, તો એણે આપઘાત કરી નાખ્યો. આવી પ્રકારનો ભય એને લાગી ગયેલો. શાસ્ત્રોની અંદર વાદ વિવાદનો ભય હોય
કે આપણે જીતીશું કે નહીં જીતીશું એવું પ્રકારનું થાય. ધનની અંદર આ ભય હોય કે રાજા લઈ જાય અથવા ચોર લઈ જાય, એવી પ્રકારનો ભય ધનની અંદર પણ હોય છે. પછી રાજકારણની અંદર છે ને પોતાનું પદ જતું ના રહે એનો ભય હોય છે, અને એના માટે પણ એની હંમેશા ચિંતા હોય છે. રમત ગમતવાળાને પણ એમ થાય કે મને આ પ્રમાણે મારું પણ પદ જતું ના રહે ઓલિમ્પિકમાં એનો પણ ભય હોય. આમ ભયને કારણે શું થયું છે ભાઈ, કે જેમ કહે છે ને, વી હેવ કિલ્ડ ધ પોએટ્રી ઓફ લાઈફ. આપણે આ જીવનની મધુરાઈમાં મારી નાખી, અને જીવન રક્ષાએ જાણે જીવન બની ગયું, એટલે જીવનનો ઉલ્લાસ ચાલ્યો ગયો, ઉડી ગયો, એવી પરિસ્થિતિ થઈ ગઈ. હવે આપણે જોઈએ કે આ પ્રમાણે આવી પરિસ્થિતિ થાય છે, એમાં જે આ રક્ષાની વાત આવે છે ને, રાખડીની વાત, એને અમરત્વનું પ્રતીક કહેતા હોય, બરાબર છે, ભાવનાત્મક વાત છે, બરાબર છે, પરંતુ મરવાનું તો બધાને નિશ્ચિત છે ને છે જ. આપણે જોઈએ કે આ પ્રમાણે રાવણે અમર રહેવા માટે એ ઘણો બધો પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે એમ, ક્યાં ગયું કુળ રાવણ તાણું, સગર સુત 60,000 જી, ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન વ્યવહારજી, જનુની જીવો રે ગોપી ચંદની. કે એમણે એમ કહ્યું કે જુઓ, રાવણ પાસે લગભગ 15,000નું કુટુંબ હતું, અને એ પછી એ બધું પતી ગયા. પછી છેલ્લે ડળવા ગયો કે કોઈ રહા ન પેલો રોવનહારા, ઘર રોવનહારા, એના ઘરમાં કોઈ રોનારું રહ્યું જ નહીં, બધા મરી ગયેલા. એટલે આવી પરિસ્થિતિ થઈ. સગર રાજાના 60,000 પુત્રો પણ જે કપિલ બિનોનો શાપ પામ્યા, અને એ પણ બધા મરી ગયા. રાજા નંદનું નાણું કેટલું બધું હતું, અઢળક ફેબ્યુલસ વેલ્થ, એ પણ એ બધી ખલાસ થઈ ગઈ, અને એ પણ મરી ગઈ. અરે એ રહી અને મરી ગયો, એ દરિયામાં રહી ગઈ અને એ મરી ગયો. હવે આની લાંબી કથા છે એની તો. એવા અત્યારે ઘણા બધા અબજોપતિ, જેને કહેવાય ને ખરો ધનવાળા, બધા અહીં છે, પરંતુ એ મૂકીને બધાને જવાનું એ નિશ્ચિત જ છે. યુગોસ્લાવિયાના રાષ્ટ્રપ્રમુખ માર્શલ ટીટો, એને એમ થયું કે મારે હજી વધુ જીવવું છે. 1 વર્ષ સુધી કંઈક એવી રીતે આ પ્રમાણે એને લાઈફ સપોર્ટથી બધું જીવ્યા, પણ છેવટે તો એ ગયા. માઇકલ જેક્સનને લગભગ 150 વર્ષ જીવવું હતું, એના માટે ઓક્સિજનના સિલિન્ડરમાં રહેતો, એ પણ 51 વર્ષની ઉંમરે ગયો. એટલે મૃત્યુ કિસી કો ન છોડતા હે, એવું બધું થયું કહેવાય. આપણે પ્લેનની અંદર કહે છે ને ભાઈ, કે ભાઈ સેફ્ટી બેલ્ટ પહેરીને બેસવું, બરાબર છે, પણ પ્લેન જ તૂટી પડે તો શું થાય, એવું એ બને છે. આપણા જે રાજીવ ગાંધીએ બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલું, પરંતુ એ પણ ગયા. એટલે એની પણ પરિસ્થિતિ આવી થયેલી. ઇટાલીની અંદર પોમ્પી નામનું શહેર છે, અને ત્યાં જ્વાળામુખી ફાટ્યો, અને એમાંથી લાવા રસ નીકળ્યો. એક વૃદ્ધ છે, એની પાસે ઘરેણાની પેટી હતી અને ભારે હતી, એ લઈને દોડતો હતો. એનો છોકરો બાજુમાં દોડતો હતો. એણે કહ્યું, પિતાજી મને આપી દો, હું દોડીને હું પહોંચી જઈશ આગળ, અને તમારાથી દોડાશે નહીં બહુ વધારે. પણ એના મને કોઈ છોકરો લઈ જશે તો આસક્તિ એને ધનની અંદર, અને પછી આપી નહીં, અને છોકરો દોડી નીકળી ગયો આગળ, અને પાછા લાવારસ આવ્યો, અને એની સાથે એ ડબુરાઈ ગયો. તો આવી પરિસ્થિતિ આ થતી હોય છે, કોઈ બચતું નથી, બધું જતું જ હોય છે. એટલે આ પ્રમાણે આપ જુઓ કે આવા ભયાનક આ પૃથ્વી ઉપર ધરતીકંપ થાય છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પ્રચંડ વાવાઝોડા, સુનામી, એ બધા પ્રલયની જાણે યાદ આપતા એવું બની જાય ઘણી વખત. એટલે નિષ્કુળાનંદ સ્વામી એટલે જ કહ્યું હશે ને કે પ્રકૃતિ પુરુષ પ્રલય માયા આવે, ભવબ્રહ્મા ન રહે કોઈ રે, 14 લોક ધામ રહેવા ન પામે, સર્વેનો સંહાર હોય રે. કે બધાનો આ સંહાર જ છે, કોઈ બાકી રહેતું નથી, એક હકીકત છે. એટલે આ પ્રમાણે આવી પ્રકારે આપણે જોઈએ કે માણસ દેહની રક્ષા એ જ જીવન માન્યું, અને એના માટે કંઈ મલિન દેવ દેવતાઓ, ભુવા જાગરિયાઓનો આશરો લે, એના માટે દોડાદોડી કરે. પણ ગીતામાં તો કહ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે જન્મ્યો છે એના માટે મૃત્યુ નિશ્ચિત જ છે. મરણં તો પ્રકૃતિ શરીરેણામ, એ તો એ લો ઓફ નેચર છે, મરવાનું જ છે નિશ્ચિત. એમાં કોઈ એમાં પાગું પાછું થાય એવું છે જ નહીં. પણ એક વાત છે કે જ્યાં કાળનો હાથ પહોંચતો નથી ને, એ છે ભગવાન છે. એટલે ભગવાન કદાચ દેહની રક્ષા ના કરે, પણ જીવની રક્ષા તો કરે જ છે. તો જીવની રક્ષા એટલે શું, એ પણ સમજવા જેવું છે કે આપણે એકાંતિક ધર્મમાંથી પડી ન જઈએ, પછી આપણે સત્સંગમાંથી પડી ન જઈએ. એ આ પ્રમાણે આવી રીતે જીવની રક્ષા કહેવાય. એવી રીતે આપણે આ માનવાનું. હવે આ પ્રકારની રક્ષા ક્યારે થાય, તો ગીતામાં કહ્યું
દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે, કે આ મારી દૈવી ગુણમયી માયા છે, એમાંથી કોઈ બાકી રહેતો નથી, અને એમાંથી જો બચવું હોય તો મામેવ પ્રપદ્યંતે, મારી જે શરણે આવે છે ને એની રક્ષા થાય છે. જેવી રીતે ઘંટીની અંદર જે ખીલડાની બાજુમાં જે દાણા રહે છે ને એ બચી જાય છે, અને બાકી બે પડિયાની નીચે આવ્યા ને એ તો બધા પીસાઈ જ જાય છે. જેવી રીતે માછીમાર જાળ નાખે તો દૂરના બધા જે છે ને પાછળ અંદર આવી જાય, પણ એના પગ આગળ ફરતા હોય ને એ બચી જાય. તો ભગવાનના પગ આગળ ચરણામૃતમાં આપણે રહીએ ને તો આપણી રક્ષા ચોક્કસ થાય, એવું આપણને આમાંથી સમજવાનું. એટલે ગુણાતીત નગરની અંદર 18/8/97 દિવસે સ્વામીએ વાત કરેલી કે ભગવાનના અને સંતને શરણે જે આવ્યા આપણે, એ સાચું રક્ષાબંધન કહેવાય. એટલે કે એને માથેથી જન્મ મરણ ટળી જાય. આ જન્મ મરણ એક મોટું દુઃખ છે, એ મોટો રોગ છે. આ પ્રમાણે એ અનંત જન્મ આવ્યા કરે, અને ગર્ભવાસથી મોટું દુઃખ કોઈ નરક જેવું છે ને એવું કહે છે લોકો. એટલે એ દ્રષ્ટિથી એમાં આવવું જ પડે. એટલે આપણે જો ભગવાનને શરણે ન જઈએ તો આ દશા થઈને ઊભી રહે. એટલે આ પ્રમાણે રક્ષાબંધનથી ભલે દેહ અમર ના થાય પણ જીવ અમર થઈ જાય. એટલે કે શું થયું? જન્મ મરણ ટળી જાય. મેં આમાં કહ્યું એ પછી સત્સંગમાંથી પાછા ન પડાય. એટલે આ રક્ષા આપણે હંમેશા માગવાની હોય છે. આમ તમે જો આત્માના રક્ષા કવચ સમો આ શ્રેષ્ઠ ઉપાય આપણને મહારાજે બતાવ્યો છે. એ કયો છે સાંભળો પાછો. એના માટે આપણે ભાગવત તરફ જઈએ તો ભાગવતમાં પરીક્ષિતને આ શાપ થયો કે 7 દિવસમાં તને લક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે. ઋષિએ શાપ આપી દીધું ઋષિપુત્રે, અને એ સમયમાં એ તો એકદમ ગભરાઈ ગયો. અને કોણ જાણે એના પુણ્ય હશે કે એવા કે એ સમયે એને સુખદેવજીનો યોગ થઈ ગયો. અને સુખદેવજી એને ભાગવતની અંદર બધા આખ્યાનો આવે છે, ભાગવતની કથા એ સંભળાવી કે જેની અંદર આ બધા પ્રહલાદનું આખ્યાન, ગજેન્દ્ર મોક્ષનું આખ્યાન, પાંડવોના આખ્યાન, એ બધા આખ્યાનો એને બધા સાંભળ્યા. અને એમાંથી એને એમ થયું કે મરવાનું તો નિશ્ચિત હોય છે, પણ સમજવાનું આટલું છે કે આપણે એને આત્મારૂપ માનવું. એટલે સુખદેવજીએ કહ્યું કે ત્વમ તું રાજા મરીષ્યતિ પશુ બુદ્ધિ મીમામ જાય, મરવાનો તું છે જ. એટલે આ પ્રમાણે તું મરી જઈશ એમ માની અને તું આ પશુ બુદ્ધિનો ત્યાગ કર. આ તો પશુઓનું છે, ખાવું પીવું મરી જવું એવું. હવે તું તો ખબર છે કે દેહથી આત્મા જુદો છે, તને પશુઓને ખબર નથી. એટલે તું એમ માન અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમમ પદમ, હું બ્રહ્મ છું અને મારા વિશે પરબ્રહ્મ અખંડ બિરાજમાન છે ને, એ સ્થિતિમાં તું આવી જા. અને એ પ્રમાણે એ સ્થિતિની અંદર 7મા દિવસ સુધીમાં આવી ગયો. અને એ વખતે સાપ તો તક્ષક આવ્યો ખરો અને એને કરડ્યો પણ ખરો, પણ પરીક્ષિતને ખબર જ નહીં કે આ મને તક્ષક નાગ કરડ્યો. આ કારણ શું? કારણ આવું કે એ સમયમાં એ પોતાનો પરીક્ષિતનો ભાવ ભૂલી ગયેલો. મને ઋષિનો શાપ થયો છે એ ભૂલી ગયેલો. હું તો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. આ સ્થિતિની અંદર આવી ગયો. એટલે આ બ્રહ્મ કવચ જે કહે છે ને, બ્રહ્મ કવચ એને લગાડી આપેલું આમણે સુખદેવજીએ. એટલે એને ખબર જ ના પડી. જેમ આપણે જે છે ને એનેસ્થેસિયા લઈએ તો આપણને હૃદયની અંદર કાપે ને તો ખબર પડતી નથી. એ તો પેલું ભલે આપણે આખો ફૂલ એનેસ્થેસિયામાં આવીએ, પણ લોકલ એનેસ્થેસિયામાં રિપ્લેસમેન્ટમાં આપણે દેખાય ખરું, પણ આપણને ખબર પડે નહીં. એટલે આ એક મોટામાં મોટું આત્મા રૂપે માનવું એ મોટું કવચ છે. એને આપણે બરાબર સમજવા જેવું છે. એટલે એ બરાબર સમજવાની વાત શ્રીજી મહારાજે આ બતાવી કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય. આ પ્રમાણે કરીને પરબ્રહ્મની ઉપાસના આપણે હંમેશા કરવી. એ વાત આપણને શ્રીજી મહારાજે બતાવેલી છે. હવે જ્યારે આપણે રક્ષા માગવાની હોય, આ રક્ષાબંધનમાં રક્ષા માગવાની હોય તો કઈ રક્ષા માગવી? તો મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે નાસ્તિક થકી રક્ષા માગવી. કારણ કે જે નાસ્તિકો છે ને એ ભગવાનને માનતા જ નથી. તો પછી ક્યાં બધું શાસ્ત્રોને માનતા નથી. એવી પ્રકારના નાસ્તિકો બધા હોય છે. હવે એવા નાસ્તિકોના સંગમ સાથે આવી ગયા હોય તો મુશ્કેલ થઈ જાય. એટલે નાસ્તિકો થકી રક્ષા માગવી. પછી કહે છે કૂડાપંથી કે જેની અંદર વ્યભિચાર મધ્યમાં બધું હોય. હવે એવી પ્રકારના લોકોથી પણ આ રક્ષા માગવી, એવા પંથથી. શુષ્ક વેદાંતિ કે જેમાં ઉપાસના જ ના હોય, કે પોતાને જ બ્રહ્મ માનતા હોય, પરબ્રહ્મની કોઈ ઉપાસના જેવું માનતા જ ના હોય, તો પછી એનાથી પણ ભક્તિથી પડી જવાય. તો એ રક્ષા માગવી. પછી શક્તિપંથી હોય બધા અમુક જે મલિન શક્તિઓની, શુભ શક્તિની વાત નથી આપણે,
વાત કરતા રાધા ને લક્ષ્મી ને પાર્વતી ને સીતાની વાત નથી, પરંતુ ઉમાની કહે, પરંતુ જે અમુક મલિન શક્તિઓ હોય છે, હવે એની ઉપાસના કરતા હોય એમાં તો પછી એની આગળ બધા પશુ હિંસા થતી હોય, મદ્ય ધરાવાતું હોય, તો પછી એનો સંગ ના થઈ જાય એ પણ આપણે ખ્યાલ રાખવો. અને પછી કોઈ કુસંગથી રક્ષા માગવી એ તો બહુ જ ખરાબ, કારણ કે કુસંગ બહુ આપણને પાડી દે છે, આપણને ખરેખરો કુસંગ પાડી દે. તમે જુઓ કે કુસંગની અંદર જો બાહ્ય કુસંગ એ છે કે આપણને આપણી ખાણીપીણી બધી બદલાઈ નાખે, એવા બધાનો સંગ થયો હોય તો દારૂ પીતા થઈ જઈએ, માંસ ખાતા થઈ જઈએ, વ્યભિચાર કરતા થઈ જઈએ, એવી પ્રકારનું આવું બધું થવાનો સંભવ થાય. એટલે એના થકી આપણે આ કુસંગ ન લાગી જાય એની આપણે ખબર રાખવી. બીજું આપણે છે કે અંતરનો કુસંગ, જે અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, એ બધા આપણી સાથે સાથે જ છે, તો એનાથી પણ રક્ષા માગવી. પછી કહે છે સત્સંગનો કુસંગ. દાખલા તરીકે વસ્તા ખાચર મહારાજના દર્શન કરવા આવેલા અને જીવા ખાચર અને બુઢા દાદલ કે હવે તમે અહીંયા જ દાદાને ત્યાં ઉતરો છો, આજની રાત તમારે ત્યાં ઉતરો. મારે કંઈ ભલે રહેતા ના કે અમારે લાભ લેવો છે એમનો, કે પછી કે સારું તારે કે મહારાજ હું જઈ આવું. મહારાજ કે ભલે. અને ત્યાં આખી રાત જે મહારાજના અભાવની વાતો કરી એમણે, તો વસ્તો ખાચર સીધા જ ત્યાંથી કાર્યાણી જતા રહે, મહારાજને મળવા જ ના આવ્યા. પણ દૈવી જીવ હતા એટલે મહારાજે બચાવી લીધા, રક્ષા કરી લીધી, ત્યાં જઈને સમજાવ્યા બધું. અને આ બધી તો લાંબી વાત છે, કારણ કે બધા જીવા ખાચરને બધું સમજાવેલી કે જો આ તો આપણા જ પૈસા ને આપણું જ બધું, જે બોલાય સહજાનંદની, અને આ પ્રમાણે આપણા બધા ગામ ગરાસ લઈ લેવાનું જ બધું એમની પેરવી છે. ત્યારે મહારાજે એમને કહ્યું વસ્તા ખાચરને તો અમને તો ₹1,00,000 ઉપરનો મઠ મળતો હતો, કુશળ કુંવરબાઈએ તો એમનું 500 ગામનું ફર્સ્ટ ક્લાસ સ્ટેટ કહેવાય આપતા હતા. અમે એના માટે નથી આવ્યા, અમે તો અક્ષરધામના અનંત કોટી બ્રહ્માંડો, હવે અમારા જે અક્ષરના ઉમાડે ઉડતા ફરે એના અમે અધિપતિ છે, અમે આ શું તમારું કંઈ લેવા આવ્યા છીએ, અને પરત પાછા વળી ગયા. એટલે કુસંગ થકી રક્ષા આપણે માગવાની. પછી મોટામાં મોટું એ કે આપણને એવા મળી જાય કે આપણને આ પ્રમુખ સ્વામી, મહંત સ્વામી જેવામાં મનુષ્ય ભાવ બતાડી દે, તો એ મનુષ્ય ભાવથી પણ એવા કુસંગથી પણ રક્ષા માગવી, કારણ કે એવાનો યોગ થઈ જાય ને ત્યારે આપણને આવા પ્રસંગો બની જ જાય, મનુષ્ય ભાવ આજા જીવા ખાચર જેવા. તો એવી પરિસ્થિતિ થવાનો પ્રસંગ ઊભો થઈ જાય એટલે પછી બીજું થાય કે ભાઈ અપમાન આવે અને તો એ સત્સંગમાંથી પડી જઈએ. એવા દાખલા બન્યા છે, પૂર્ણાનંદ બન્યા છે, કીડી સખી અને કેટલા અલૈયા ખાચર બધાના દાખલા બન્યા છે આપણા સત્સંગની અંદર. તો એ અપમાનમાં પણ આપણે બરોબર સ્થિર રહી શકીએ એ માગવાનું, એવું બખ્તર. એટલે આ બધું માગવાનું. વળી પાછું આપણે અંત્યના 39માં પ્રમાણે તો બહુ સારું માગવાનું એ છે કે આપણે અહંતા અને મમતા થકી પણ રક્ષા માગવી. અને જેને અહંતા અને મમતા ન હોય, આવી રીતની માયા, એવા જ સત્પુરુષનો સંગ માગવો, તો જેથી આપણને પણ માયા પાર કરી દે. એટલે એ માગવાનું અંત્યનું 39મું વચનામૃત. બીજું આપણે મહારાજે કહ્યું કે જેમ પ્રહલાદ એને જ્યારે એની ઉપર જ્યારે નરસિંહજી પ્રસન્ન થઈ ગયા અને માગ હું આપું, એટલે કે તું ના માગે તો પણ હું તને ત્રિલોકનું રાજ્ય આપી દઉં, ભલે તું વચલો દીકરો છે તો પણ. અરે મારા કે તો મારા પિતાજી મને આપવાના હતો, હું વચલો દીકરો હતો તો પણ. એટલે મારે આ બધું કશું જોઈતું નથી, આ મારે ત્રિલોકનું રાજ્ય જોઈતું નથી અને બીજું કશું જોઈતું નથી. નરહરી ચંચલ હૈ મતિ મેરી, મેં ભક્તિ કરું કેસે તેરી, કે મારી મતિ છે ને બહુ ચંચળ છે, એટલે ઇન્દ્રિયોના ગણ થકી તમે મારી રક્ષા કરજો. આ દેહને થી રક્ષા કરી એને હું રક્ષા માનતો જ નથી, તો દેહ પડવાનો છે ગમે ત્યારે. અત્યારે ક્યાં છે પ્રહલાદ? એટલે ઇન્દ્રિયોના ગણ થકી મારી રક્ષા કરજો. તો આ રક્ષા આપણે માગવાની છે, એ આપણે સમજવાની. હવે તમે જુઓ કે આ પ્રમાણે કે આ રીતે એવી રક્ષા માગી હોય તો આપણને કોઈ દિવસે તકલીફ ઊભી ન થાય. ત્યારે આપણી આ રક્ષા કરવા માટે પ્રમુખ સ્વામી રાત દિવસ વિચરણ કરે છે, દેશની અંદર અને વિદેશની અંદર. કે વિદેશની અંદર તો ખાસ એવું હોય છે કે આપણી જો ભાષા ભૂલી જઈએ તો પણ આપણી સંસ્કૃતિ જતી રહે, કારણ કે સંસ્કૃતિ ભાષાના આધારે હોય છે. એટલા માટે એના માટે પણ સ્વામી બહુ આગ્રહ રાખીને ગુજરાતી શાળાઓ અને માતૃભાષાની એ બધી વાતો બધી જગ્યાએ કરે છે. બીજું છે કે આપણું જે ભૂષા કહેતા આપણો પહેરવેશ એ પણ આપણે બરાબર વ્યવસ્થિત હોવો જોઈએ, અને એ જો ના હોય તો પછી અર્ધનગ્ન જેવું લાગે, એવું ના બને. એટલા માટે પણ આ પ્રમાણે સ્વામી કહે છે કે આ આપણો પહેરવાનો પહેરવેશ એ પણ બરાબર આપણા ધર્મશાસ્ત્રો પ્રમાણે હોવી જોઈએ. કે યસ્મિન પરિહિતે શુભ દ્રષ્ટાંગાની જાતમન તત્
દુષ્યમ વસનમ નૈવધાર્ય મદાશ્રિતૈ, આવા ખરાબ વસ્ત્રો કોઈએ પહેરવા નહીં. પછી કહે છે ભોજન, કે આપણે આજે માંસાહારી થઈ છે પરદેશમાં, આજે દેશમાં એ થાય છે, તો એનાથી પણ સ્વામી રક્ષા કરવાની વાત કરે છે, પ્રતિજ્ઞાઓ લેવડાવે છે. અને ભજન, કે તો આપણો ધર્મ ના ભૂલી જઈએ, કોઈ વિધર્મમાં જતા રહીએ અથવા બીજા ત્રીજા આગા પાછા થઈ જઈએ, એટલે એની રક્ષા એ સ્વામીએ ખરેખર 17,000 ગામડા અને હરીલા ઘરોમાં ફરીને કરી છે. મહંત સ્વામી પણ એનું એ જ કાર્ય અત્યારે કરી રહેલા છે, જેને આપણે જોઈએ છે. હવે એ શ્રાવણી પૂર્ણિમાને સમગ્ર જે ભારત વર્ષ છે ને, એ રક્ષાબંધન નામના પવિત્ર પર્વ તરીકે આ ઉજવે છે. હવે એની કથાઓ પણ છે. હવે એની એક કથા ભવિષ્ય પુરાણની અંદર પણ આવી રીતની આવે છે કે દેવ અને દાનવ, હવે એમનું સદાનું યુદ્ધ જ રહેતું, અને એમનો એક વખત મહાસંગ્રામ ચાલ્યો, અને લગભગ 12 વર્ષ સુધી એ સંગ્રામ ચાલ્યો, અને દાનવોએ ઇન્દ્ર સહિત દેવોને બધાને જીતી લીધા. આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. એટલે હવે એ વખતે ઇન્દ્રાણીએ પોતાના જે પતિ ઇન્દ્ર એને રક્ષાબંધનના પર્વનો મહિમા સમજાવી કે લક્ષ્મીજીએ આ પ્રમાણે બાંધેલી આ રાખડી, એ પ્રમાણે આ રીતે એની રક્ષા બધી સમજાવી, અને પછી એને રાખડી બાંધી, અને એ રાખડી બાંધી એટલે દાનવોને પરાજિત કરી દીધા. અને પછી આ પ્રમાણે ફરીથી શ્રેષ્ઠ દેવ તરીકે લોકો આગળ આવી ગયા. એટલે એ પ્રકારેનું થયું. મહાભારતની અંદર પણ કથા છે કે કુંતાજીએ અર્જુનના પુત્ર જે અભિમન્યુને અમર રાખડી બાંધેલી. હવે આપણે બાંધીએ જાણીએ છીએ કે બાંધી છતાં એ તો મરી તો ગયેલો જ, પરંતુ એની કીર્તિ આ દુનિયામાં પ્રસરી ગઈ. ઘણા વખતે ઘણા જીવતા હોય તો એ મુવા જેવા હોય છે, જીવતા હોય તો એ મુવા હિટલર ઇત્યાદિ, અને ઘણા મર્યા પછી પણ જીવતા હોય છે, મર્યા પછી પણ જીવતા હોય કે જેને બધા યાદ હંમેશા કરે. કે દાખલા તરીકે નરસિંહ મહેતા કે મીરાબાઈ હોય, 500 પરમહંસ હોય, ને આપણી પૂરા પરંપરા અત્યારે નથી પણ બધાના હૃદયમાં જીવે છે. તો એ પ્રકારની રક્ષા આપણે સમજવાની. હવે આપણે જોઈએ કે ભાગવતમાં બલિરાજાની વાતો 8મા સ્કંદની અંદર આવે છે કે આ જ્યારે બલિ 100 યુદ્ધ યજ્ઞ કરે તો ઇન્દ્ર બને એવી ભાવનાથી 99 યજ્ઞ પૂરા કરીને 100મો યજ્ઞ ભરૂચ કરતાં ભૃગુ કચ્છની અંદર કરતો હતો. અને એ વખતે દેવોની વિનંતીથી ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું, અને વામન રૂપે જન્મ્યા, અને પછી આના યજ્ઞમાં આવ્યા, અને બહુ રાજી થયા બલિરાજા કે મારા યજ્ઞની અંદર આ પ્રમાણે બ્રાહ્મણ બટુ આવ્યા. પણ શુક્રાચાર્ય હોશિયાર હતા, એ સમજી ગયા કે આ કંઈક જુદું લાગે છે આ તત્વ, અને એ સમયમાં એને કહ્યું કે તમે જે માગો હું આપું, કારણ કે તમારે કંઈક શું કહેવાય ઉંમર થઈ જાય તો કોઈ સારી કન્યા હોય તો હું કન્યાદાન કરું, ધન જોઈતું હોય તો ધન આપું, કંઈ બીજું ત્રીજું હોય તો બધું આપું. ત્યારે એમણે કહ્યું ના, મારે તો મારા પગલાં 3 પગલાં પૃથ્વી જ જોઈએ. સમજી ગયો શુક્રાચાર્ય કે આ વામન નથી, વિરાટ છે. એને કહ્યું એ આ બોળવા જેવું નથી, એ કંઈ ગમે તેમ, પણ મેં વચન આપ્યું છે એટલે હું પાળીશ. ભગવાન હોય તો પછી મારા કેવા ભાગ્ય કે મારો હાથ ઉપર ને એમનો નીચે, અને જો શત્રુ હશે તો લડી લઈશું. એટલે એ પ્રકારે એણે પાણી મૂકી દીધું, અને એ પ્રમાણે ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અને 2 ડગલામાં તો આખી ત્રિલોકી લઈ લીધી. અને ત્રીજું પગલું ક્યાં મૂકવું, તું વચન ભંગ થયો એટલે તને વરુણના પાસથી હું બાંધી દીધો. અને પછી તો કહ્યું કે એમ નહીં ભગવાન, આ મારું શરીર છે ને એ પણ પાર્થિવ છે, એટલે પૃથ્વીનો જ ભાગ છે ધરતીનો, માટે મૂકવા એના માથા ઉપર પગ. અને ભગવાને સુતલ, અતલ, સુતલ અને વતલ, અને અતલ, વિતલ અને સુતલ, અતલ તોડી નાખ્યું, વિતલ તોડી નાખ્યું, ને સુતલની અંદર એમાં એને નાખ્યો પેનેટ્રેટ કરીને, સુતલની અંદર મૂકી દીધું, તોડી નાખ્યું. એટલે આવું સમજવું કે ત્યાં સુતલની અંદર ચાપી દીધો. અને એ વખતે ભગવાન બહુ પ્રસન્ન થઈ ગયા કે બલિ, ત્યાં તો આત્મનિવેદન ભક્તિ કરી દીધી, હું તારી ઉપર બહુ જ રાજી છું, અને માગે આપું કે બસ તમે હંમેશા મારા દરવાજે આવી રીતે દર્શન હંમેશા મને આપતા રહે. ભગત હતો એ, કારણ કે આ કુળની અંદર હિરણ્યકશિપુ છે ને એ અસુર, અને પ્રહલાદ છે ભક્ત, પ્રહલાદે ભક્ત, અને પછી વિરોચન અસુર, અને પછી વિરોચન અસુર, અને બલિ પાછો ભક્ત, બલિ ભક્ત, અને પાછું બાણાસુર અસુર, એવું એમ ચાલ્યા કરે છે. એટલે એ પ્રમાણે હવે એણે આવું માગ્યું, એટલે ભગવાને તથાસ્તુ કહ્યું. અને આ બાજુ લક્ષ્મીજીને ખબર પડી, આ તો કે છતે પતિ એ વિધવા જેવું થયું ને, આ તો એને લઈ લીધા મારા પતિને. એટલે પછી આજના દિવસે શ્રાવણી પૂર્ણિમાના દિવસે એ હાથમાં રાખડી લઈ અને પછી આવ્યા લક્ષ્મીજી બલિ પાસે આવ્યા. બલિ બહુ રાજી થયા, આવો બેન, કે તે મને બેન કહીને ચાલ, હું તને ભાઈ કહું છું, એટલે હું તને રાખડી બાંધું છું,
કે તમે મને રાખડી બાંધી બેન, એટલે મારે હવે તમને કંઈક આપવાનું તો રહે જ ને, કે શું આપું, કે શું આપું, આ ભગવાન આપી દે પાછા મારા પતિ. હવે એ વખતે ભગવાને મૂંઝવણ પડ્યા, કે વચન આપી દીધું છે, બલિ તો બહુ જ રહી ગયો એમનામ જ, પણ આ રીતે ભગવાન મૂંઝવણમાં પડ્યા. અને પછી શું કરવું, કે પછી તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રિપુટી ભેગી થઈ અને પછી કહ્યું ત્રણેય જાય કે ભાઈ આપણે 4 મહિનાના વારા રાખો. એટલે 4 મહિનાના વારામાં દેવ શયનીથી કે દેવ પ્રબોધિની સુધીનો વારો વિષ્ણુ ભગવાનનો આવે. એટલે એ બલિના દરવાજે ત્યાં આગળ ઊભા રહે છે. એટલે આ બલિની ભક્તિ છે, એણે સર્વસ્વ સમર્પણ કર્યું. એટલે કે બલિ ઈવ સંસ્કૃતમાં આવતા મેં બેહાડેલું છે, બલિ ઈવ એટલે બલિની જેવું, એટલે બળેવ. આ બળેવ પછી બલી 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 બળેવ થઈ જાય, એટલે એને બળેવ પણ ગુજરાતની અંદર કહેવામાં આવે છે. એટલે એ પ્રમાણે આવી રીતનું આ પ્રસંગ એ વખતે બન્યો. એટલે આ પ્રમાણે આપણે આત્મનિવેદન ભક્તિ કરીને ભગવાનને રાજી કરી લીધા. અને આવી રીતે આ લક્ષ્મી જે બલિને રાખડી બાંધી, ત્યારથી આ રક્ષાબંધન પર્વ શરૂ થયું. આ એની શરૂઆત બતાવી. હવે આ પ્રકારે આવો આત્મીયતાનો સ્નેહ અને અમરતાની શુભ ભાવના પ્રસરાવતો અનેરો ઉત્સવ એટલે રક્ષાબંધનનું પર્વ સમજવાનું. અને આ પ્રમાણે આવી રીતે આનો બહુ સરસ મજાનો મર્મ પણ સારી રીતે આપણે છે કે આપણે બધું સર્વસ્વ સમર્પણ કરીએ તો તું મારી જકરમાં તો હું તારી ફકરમાં, ભગવાન આપણી બધી રક્ષા કરે. હવે આમાં તમે જુઓ કે ભાઈ બનાવીને આપણે રાખડી બાંધી એટલે સ્વાર્થ પીડિત સંસારની અંદર નિસ્વાર્થ સંબંધોની અદ્ભુત ઘટના ભાઈ બહેન વચ્ચેની છે, જેને ભ્રાતૃ ભગીની ભાવ કહેવામાં આવે છે. એ ભાઈ બહેનનો ભાવ. અને આપણા મનુ ભગવાન કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ રમે છે. એટલે નારીનો આદર, એની ઉપર આ વાત થઈ. એટલે આ પ્રમાણે નારીને આદર કરવો એટલે સમાજના ચારિત્ર્યની નક્કરતા, એટલે ભોગ દ્રષ્ટિ ફેરવીને સ્ત્રીને સંયમની દ્રષ્ટિ જોવાનો આ કંઈક આની પાછળ, આ રક્ષાબંધન પાછળ મર્મ છુપાયેલો છે. મારા ખ્યાલથી રાજસ્થાનના મેના ગુર્જરીની વાત છે. મેના ગુર્જરી છે ને એ બહુ સ્વરૂપવતી હતી અને એક મુસ્લિમ બાદશાહની એની ઉપર દ્રષ્ટિ પડી અને ઉઠાવવાની ગુસ્તાખી એ કરવા જતો હતો. ત્યારે મેના બોલેલી કે મુને ન જાણીશ એકલી મારા ગુર્જર ચડે 9 લાખ. એટલે કે છે તું મને એકલી નહીં જાણતો, મારી પાછળ મારા આ જે સાથે મારી સાથે 9 લાખ ગુર્જરો આ મારી સાથે છે. આવી વાત કરી પછી બાદશાહ તો ગભરાઈ ગયો અને ચાલ્યો ગયો. પણ આવી પ્રકારની હિંમતથી એણે વાત કરી. તો અહીંયા આગળ આપણે જરા જાણીએ કે ઘણી જગ્યાએ કોલેજોમાં, સ્કૂલોમાં, રસ્તાઓમાં જ્યારે સ્ત્રીઓની છેડતી થતી હોય ત્યારે એ વખતે આ આપણા જે ભારત વર્ષના જે બધા જે કહેવાય ને યુવાનોએ આમ જેમ મેના બોલીને એવો વિશ્વાસ એ એમણે આપવો જોઈએ કે બેન તું એકલી નથી, અમે બધા તારી સાથે છીએ, કોણ તારી સામે આંગળી ચીંધી શકે એમ છે. તો આ પ્રકારે આપણને આમાંથી, આ કથામાંથી આ સાર આપણને જાણવા મળે છે. હવે તમે જુઓ કે પોતાની બહેનને અનિષ્ટ તત્વોથી રક્ષણનું છત્ર આપવાની જે બાહેંધરી આપનારો જે ભાઈ છે ને એ આ રક્ષા રૂપે શુભેચ્છાઓ મેળવે છે. અને બેન પણ ભાઈના લલાટ ઉપર કંકુ અને ચોખા ચોળતી વખતે આ ભાઈની સુખાકારી માટે અને નિર્મળ બુદ્ધિ માટે એ પ્રાર્થના કરે છે. આપણે બધો એ ખ્યાલ હશે કે પહેલાંના સમયમાં જે મુસ્લિમોની બેગમોને આ જે હિન્દુઓના જે સૈન્ય પકડીને પોતાના રાજા પાસે લઈ જતું ત્યારે રાજાઓ બહુ જ આમાં પેલા શું કહેવાય ઉદાસ થઈ જતા અને પેલાને એકદમ ધમકાવતા અને મારી નાખવાની પણ ધમકી આપતા કે આ તો આપણી બહેન કહેવાય, આ ધર્મની બહેન કહેવાય. એટલા માટે આપણે રાણી બનાવાય નહીં, એના આદર થકી માન સહિત જ્યાંથી લાવ્યા છો ત્યાં પાછી આપી આવો. જો આપણી આ સંસ્કૃતિની આ એક સરસ વાત છે, આપણને આ જાણવા મળે છે. એટલે આ પ્રમાણે પૂર્વે પોતાના અને અન્યના દુષ્ટોથી રક્ષા થાય સ્ત્રી પતિને આ રાખડી બાંધતી, પણ અત્યારે હવે બહેનો પોતાના ભાઈને અને બહેનો પણ પોતાની અન્ય વિકૃત તત્વોથી શીલ રક્ષા થાય માટે ભાઈને રાખડી બાંધે છે. એટલે હવે બ્રાહ્મણો પણ આ જ્યારે બાંધતી વખતે બોલે છે કે એને બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અહમ બદનામી રક્ષે માચલ માચલ. એનો અર્થ એ થયો કે દાનવરાજ મહાબળવાન બલિરાજા જેનાથી બંધાયેલા એટલે રક્ષાયેલા છે તે રાખડી હું તને યજમાનને બાંધું છું, આ બ્રાહ્મણ કહે છે. માટે એ રાખડી
તું આ વ્યક્તિની રક્ષામાંથી ચલિત થતી નહીં, એવી રીતે બોલે છે. યોગી બાપા પણ કહેતા કે બ્રાહ્મણો જ્યારે ખેતરોમાં જતા હોય અને પેલાને બાકડી બાંધવા માટે, ત્યારે પછી આવું માગે, રક્ષે રક્ષે રાખડી અને 2 ડોડા અને કાકડી કે 2 ડોડા આપી દે અને કાકડી આપી દે અને તારી રક્ષા થશે, એવું બ્રાહ્મણો બોલે, એવી યોગી બાપા વાત કરતા. હવે તમે જુઓ કે શ્રીજી મહારાજના સમયમાં પણ આ રાખડીની વાત ચાલુ હતી અને એ વખતે શ્રીજી મહારાજને ઘણા પ્રેમી ભક્તો રાખડી બાંધતા હતા. અને પ્રેમાનંદ સ્વામી એની નોંધ લીધી છે કે મળીએ મોહન બાંધી બાએ રાખડી રે. એમનું એક પદ પણ કહી છે, રક્ષા બાંધત હે મહતારી, રક્ષા બાંધત હે મહતારી, એવું એક પદ પણ છે. કરજેસરના ગોવિંદભાઈ થકી, ગોવિંદભાઈને નારદીપુરના નાના ભાઈથી સત્સંગ થયેલો, ત્યારથી હવે આ ગોવિંદભાઈ છે ને દર શ્રાવણ માસમાં કરજેસરથી 60 ગાંવ ચાલી અને ઠેઠ મહારાજ પાસે ગઢડે જઈને રાખડી બાંધતા. 3 દિવસે પહોંચી જતા. વરસાદના કારણે વાંસનો ટોપો રાખતા, ટોપો, અને વરસાદ પડે ત્યાં ટોપો ઓઢી લેતા. શ્રીજી મહારાજ પણ આ પ્રમાણે તેઓની રાખડી પ્રેમથી સ્વીકારતા. સદગુરુ આનંદાનંદ સ્વામીએ પણ મહારાજને રાખડી બાંધી હતી, એવો આ પ્રમાણે બચરામૃત ગઢડા મધ્ય 9માં ઉલ્લેખ આવે છે. અને આ પર્વ પ્રમુખ સ્વામી મહારાજ પાસે, આ પર્વે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ઘણા હરિભક્તો રાખડી બંધાવવા માટે આવે છે. અને એ વખતે એમને સ્વામી રાખડી બાંધી દે છે, સંતો પણ બાંધે છે. અને એ પર્વને વખતે આપણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે, મહંત સ્વામી મહારાજ પાસે આવું માગવાનું કે હે સ્વામી, હે મહારાજ, આપનામાં જ અમને બંધન થાય એવી અમારી રક્ષા કરજો, આપનામાં જ બંધન થાય એવી અમારી રક્ષા કરજો. એનું નામ રક્ષા બંધન આ વાત છે. યજ્ઞોપવિત પણ આ દિવસે બદલવામાં આવે છે. સામવેદી બ્રાહ્મણ સિવાયના બીજા બધા બ્રાહ્મણો અને જેને યજ્ઞોપવિતનો અધિકાર છે એ બધા આજના દિવસે જનોઈ બદલે છે. આજે જનોઈમાં મુખ્ય 3 દોરા હોય છે અને એના અંતર્ગત 9 દોરા હોય છે. એટલે 9 દોરા 9 દેવો સર્વ કાર્યોની સાક્ષીમાં રહે અને અશુભથી આપણી રક્ષા કરે એવી ભાવના એની અંદર રહેલી હોય છે. એટલે યજ્ઞોપવિત ધારણનો અર્થ છે. એમાંથી આપણને બળ પ્રાપ્ત થાય, તેજ પ્રાપ્ત થાય, ભગવાન ભજવા માટે આયુષ્ય આપનાર પણ યજ્ઞોપવિત છે. એટલે સંસ્કૃતિનું પ્રતીક છે, અસ્મિતાનું દ્યોતક છે. પહેલાંના સમયમાં વિધર્મીઓ આ ધર્મ છોડાવવા આવે એટલે એ લોકો આ યજ્ઞોપવિત એને કાપવા નહીં દેતા અને આ પ્રમાણે એવું થાય તો દેહ આપી દેતા. એટલે ઘણા બધા વિધર્મીઓ એમના માથા કાપીને યજ્ઞોપવિતનો ઢગલો કરતા, પણ એ પાછા પડતા નહીં. એટલે આ પ્રમાણે આ ભાવનાઓ આમાં બધી રહેલી છે. હવે દર વર્ષે આપણી વૈદિકી સનાતની સંસ્કૃતિ પ્રમાણે મારું જીવન બનવું જોઈએ એવી ભાવના આપણને યાદ રહે, એટલે દર વર્ષે જનોઈ બદલવામાં આવે છે. હવે આ દિવસે એક બીજી પણ વાત થાય છે, એ પણ આપણે સાંભળી લઈએ કે ભગવાનના જે બધા 24 અવતારો છે, પણ કહ્યું છે કે અવતારાહ અસંખ્યાહ. આમ તો અવતારો બધા અસંખ્ય કહેવાય, પણ 24 મુખ્ય અવતારો છે. હવે એ બધા અવતારોની અંદર બધા જુદા જુદા, એક હયગ્રીવ નામનો જે અવતાર એ ભગવાને ધારણ કરેલો, કે ગ્રીવા એટલે મોઢાનો ભાગ છે ને ઘોડાનો. અમારા વેદાંત દેશિક છે ને, જે રામાનુજના બધા સિદ્ધાંત ઉપર ન્યાય સિદ્ધાંજન, ન્યાય પરિશુદ્ધિ, સતદૂષણી, પછી તત્વમુક્તા ખલાપ આવા ગ્રંથો લખીને આમ રામાનુજના મતની દિવાલ કિલ્લો મજબૂત કરેલો, એ હયગ્રીવની ઉપાસના કરતા. એ હયગ્રીવની પણ એમનું મંગળાચરણમાં હયગ્રીવ જ આવે છે. તો જે હયગ્રીવ છે ને એ અવતારનો એમનો અવતાર આ દિવસે થયેલો. એની કથા આ માર્કેન્ડેય પુરાણની અંદર આવી રીતે આવે છે કે ભગવાન વિષ્ણુ છે ને યોગ નિદ્રાની અંદર પડેલા, ભગવાન વિષ્ણુ. અને એ વખતે એવું બન્યું કે એમના કાનમાંથી, આનો કાનનો જે મેલ હતો ને એમાંથી 2 અસુરો નીકળ્યા. એકનું નામ મધુ અને બીજાનું નામ કૈટભ નામના 2 અસુરો ઉત્પન્ન થયા અને બ્રહ્માને મારવા માટે દોડ્યા. બ્રહ્મા રક્ષા માટે ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન જાગૃત થયા અને પછી એ પ્રમાણે હયગ્રીવ અવતાર ધારણ કરીને આ 2 દૈત્ય સાથે યુદ્ધ આદર્યું, પણ જીતા એવા નહોતા. 50,000 વર્ષ સુધી કહેવાય છે ને યુદ્ધ ચાલ્યું. અને દૈત્યો ભગવાનની સુરવીરતા જોઈને ખુશ થઈ ગયા અને કોઈ માગ જે માગે આપું. ત્યારે ભગવાન કહ્યું તમે મરો કઈ રીતે એ મારે જોઈએ છે એ કહો. એટલે એમણે તો જોયું કે અત્યારે ક્ષીરસાગરમાં યુદ્ધ ચાલે છે, એટલે બોલ્યા કે આ પ્રમાણે ભૂમિ અરે જે શું કહેવાય ભીની અને ભીનું ને ભેજવાળું ના હોય એવા સ્થળે અમારું મૃત્યુ છે, ભીનું ને ભેજવાળું ના હોય. તો ભગવાને એમને પોતાના ખોળામાં લઈ લીધા અને સુદર્શન ચક્રથી એ બંનેનો ઉદ્ધાર કરી દીધો. એટલે આ પ્રમાણે આ રીતે એની કથા છે.
હવે આ માર્કંડેય પુરાણની કથાનો ભાવાર્થ એ સમજવો કે ભગવાન તો કંઈ સૂઈ જતા નથી, ભગવાન તો સદા જાગૃત જ હોય છે. પણ જ્યારે જીવ નિદ્રામાં હોય, નિદ્રા એટલે શું, તમોગુણમાં હોય, અને તમોગુણમાં હોય ત્યારે એના કાનની અંદર નિંદા અને સ્તુતિના શબ્દો બધા સાંભળે એટલે એને કામ અને રાગ નામના બે દૈત્ય જન્મે. પછી તેને જ મારવા દોડે અને ભગવાનની પ્રાર્થનાથી કામ અને રાગનો સંહાર શક્ય બને છે. આનો અર્થ જરા સમજો કે જ્યારે તમોગુણમાં હોઈએ ત્યારે એ સમયમાં નિંદા અને સ્તુતિના શબ્દો આપણે સાંભળીએ અને એમાંથી પછી આ પ્રમાણે આ દૈત્યો જન્મે. જુઓ, આ નિંદાના શબ્દો આપણે સાંભળીએ, સ્તુતિના શબ્દો સાંભળીએ તો એમાંથી પછી કામ અને રાગ બે નીકળે. આપણે સ્તુતિ સાંભળીએ, બીજું કરીએ તો એમાંથી કામ થાય અને એ જ આપણને મારવા દોડે. જેમ રાવણની અંદર કામ હતો, એ કામ જ એને મારવા માટે દોડેલો ને, અને એમાં મરેલો એ ખરો કામથી. અને જ્યારે આપણે સ્તુતિને બધું સારું થાય કંઈક તો રાગ થાય એમાંથી, અને રાગમાંથી તો આખી દુનિયા પડેલી જ છે. રંગ રાગની અંદર તો આખી દુનિયા, એટલે એમાંથી એ પડે. એટલે કામમાંથી પણ પડાય, રાગમાંથી પડાય. મૂળ છે નિંદા અને સ્તુતિ. એટલે આ પ્રમાણે એવી રીતે આવું બને છે. એટલા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે આપણામાંથી કામ અને રાગનો નાશ કરે અને આપણી રક્ષા કરે. આ વાત આવી. હવે જે છેલ્લી વાત છે એ આ દિવસને નાળિયેરી પૂનમ કહે છે. નાળિયેરી પૂનમ આમ તો એમ કહેવાય છે કે માછીમારો અને પોતાની રક્ષા માટે દરિયાદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસે નાળિયેરથી દરિયાનું પૂજન એ કરે છે. આપણે જોઈએ છીએ કે આ બધા દરિયામાં જ રહેનારા હોય છે. દરિયામાં તો તોફાનો પણ આવતા હોય, સુનામી પણ થતું હોય, વાવાઝોડા આવતા હોય, મોટા મોટા મોજાએ આવતા હોય, અને ઘણી સ્ટીમરો ઉછલી જતી હોય છે. ટાઇટેનિક જેવી પણ પહેલી સફરમાં ઉડી ગયેલી. એટલે એ પ્રમાણે હવે આ બધું દરિયામાં જોખમ જ હોય છે. એટલે એ પ્રમાણે વેપારીઓ કરોડો રૂપિયાનો માલ લઈ જતા હોય, બધા ઉછલી જતા હોય છે. વાણો નાવિકો બધા હોય, માછીમારો, એમની બધી હોડીઓ પણ આવી ગઈ પાછી થઈ જતી હોય છે. એટલે આ પ્રમાણે આ બધા આ દિવસે પૂજન કરે છે દરિયાદેવને. દરિયાલાલની મૂર્તિ પણ અમુક કોમો આ પ્રમાણે માને છે અને એની મૂર્તિઓ પણ પધરાવાય છે દરિયાદેવની. મગર ઉપર કંઈક એમનું આસન હોય છે, એવું કંઈક હોય છે. તો આ પ્રમાણે આ દરિયાદેવની પૂજા ચાલે છે. એટલે વેપારીઓ, નાવિકો બધા પૂજન કરે છે. અને દરિયો તો સ્થિતપ્રજ્ઞ છે. સ્થિતપ્રજ્ઞના પ્રતિક સમો 999 નદીઓ આવે છે. આપૂર્ય માણસ કહે છે ને, અચલ પ્રતિષ્ઠા. આ બધી આટલી બધી નદીઓ આવે તો પણ દરિયો ઉભરાતો નથી. એ તો ત્યાં નહીં તો કેટલા આજુબાજુ બધું ખલાસ થઈ જાય. કોઈક વખતે તો આવું બની શકે છે, પરંતુ સાગર હંમેશા સ્થિતપ્રજ્ઞ જેવો હોય છે. એટલા માટે આવું જે પૂજન છે કોંકણ પ્રદેશમાં અને મલબારની અંદર વધારે પ્રચલિત છે. એટલે શ્રીફળ દ્વારા આ પ્રમાણે આ સમુદ્ર પૂજન થતું હોય છે. એટલે આ પૂનમને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે. હવે આપણે જાણે ને અજાણે આ સંસાર સાગરમાં ઝંપલાવી તો દીધું છે. હવે આમાં કામ, ક્રોધાદિક મગરમચ્છો છે પણ છે. ચડતી પડતી રૂપી ભરતીને ઓટ પણ એની અંદર આવે છે, આપણે જોઈએ છે. અને સુખ દુઃખના મહાકાય મોજાઓ પણ માનવને માટે ઝંઝાવાત સર્જી શકે છે. અત્યારે કોરોનાની આપણે ઉપાધિ અનુભવીએ છીએ. તો આવા સંસાર સાગરને પાર કરવાનો છે અને ભગવાનના ધામને આપણે પામવાનું છે. એ જીવનનું લક્ષ્ય છે અને જીવનનું સાર્થક પણ એ જ છે. તો આજના દિવસે આપણે ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી પર્યંતની જે ગુરુ પરંપરા છે એને આપણે પ્રાર્થના કરીએ કે કામ, ક્રોધાદિક થકી અમારી રક્ષા કરજો, પડીએ આખડીએ તો જાળવજો અને એવું જાણપણું આપજો અને એ રીતે રક્ષા કરજો કે જેથી અમે અક્ષરધામ સુધી સારી રીતે આ પ્રમાણે પહોંચી શકીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.